નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને ચકલાસીની અંદર લઈને આવી ગયા બધા મિત્રોનું સજેશન હતું કે જેપી તમે નડિયાદની બહારનું પણ કવર કરો ફૂડ, તો તમને ચકલાસીની અંદર લઈને આવી ગયા છે. અડધી અઘોર ચકલાસીની અંદર, ચકલાસીનું નામ પડે એટલે સીધું પહેલાં બધા જે ફૂડી મિત્રો હોય એમને એ જ નામ યાદ આવે કે અડધી અઘોર. તો ચોક્કસથી મિત્રો તમને અડધી અઘોર આજે બતાવી દેવાની છે. ચકલાસીની અંદર આવી ગયા છે આપણે. ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મારું નામ હર્ષદભાઈ રાવજીભાઈ. હર્ષદભાઈ રાવજીભાઈ. હા, મારા ફાધર રાવજીભાઈ નાથાભાઈ. હા. એમના વખતથી આ અડધી અડધો ચાલે. પહેલો અડધી એટલે 50 ગ્રામને અડધી કહેતા અચ્છા, અને 20 ગ્રામને અધોર કહેતા. બરોબર. એ વખતથી આ અડધી અધોર કહેવાય. એટલે આ નામ જ એ રીતનું પડી અડધી ગયું. અધોર. અડધી અધોર. અચ્છા, બરોબર બરોબર. અડધાનું અડધું એટલે અધોર. 100 ગ્રામનું અડધું 50 ગ્રામ એટલે હા. અડધી કહેતા. બરોબર. 20 ગ્રામને અધોર કહેતા. અચ્છા. એ અડધી અધોરા. હા 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 હા, બરોબર બરોબર. હવે આપણે શું ડીશો અત્યારે હાલમાં શું ડીશનો ભાવ છે એની બધું? અત્યારે 70 ગ્રામના 20 રૂપિયા લેવામાં આવે. 20 રૂપિયાની 70 ભરપૂર ગ્રામ. ચટણી. અને એની જોડે જે કઢી છે આપણી એ તો ખરી જ. બરોબર. અને જે આપણે જલેબી રાખી છે એનો પણ થોડો એની પણ વાત કરો કે એ શું ભાવ મળશે? 20 રૂપિયા 100 ગ્રામ, 200 રૂપિયા કિલો મળી જવાની. એ પણ અહીંયા આગળ જ બને. બરોબર. સેવ પણ અહીંયા આગળ જ બધું બનાવવાનું. બીજું કે આ ટાઈમ મારો અડધી અડધોનો ટાઈમ 9 થી 1 છે. હા હા હા. બીજું અમારી કોઈ શાખા નથી. શાખા નથી. હા, બાર બધા બીજા બનાવે છે પણ આપણે અમારે હર્ષદભાઈ, અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરતો. અમારે આ બજારની નામ હોળી ચકલા બજાર છે. હોળી ચકલા બજાર, ચકલા બજાર. ચકલાસીની અને અંદર તમે ત્યાંને પૂછો કે પ્રખ્યાત અડધી અડધો એટલે આપણે અહીં તમને દુકાને છોડી જ જાય. બતાવશે. અહીંયા બતાવશે. ઘણા બહારના આવે છે ને. હા 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 હા. અને આનો ટાઈમ 9 થી 1 છે. આપણે એક ખાસ ખાસ સવારે 9 થી બપોરે 1 વાગ્યા 1 સુધી. વાગ્યા લાગે. બરોબર બરોબર. તો ઘણા શોર્ટના આવે 1, 2, 3 વાગે ઘણા આવી જાય છે. અને હર્ષદભાઈ, અમારા બધા વ્યુઅર મિત્રોને એ પણ જણાવો કે કોઈને પાર્સલ કરવું હોય અહીંયા આગળ, હા તો કરી આપીએ છીએ. એનો કોઈ ચાર્જ લેવાનો કે? ના, ચાર્જ નહીં. કોઈ ચાર્જ નહીં લેવાનો પાર્સલનો. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અડધી અઘોરના જે ભજીયા છે એ સરસ અહીંયા આગળ પાડવાના ચાલુ થઈ ગયા છે. એક જ વખતની અંદર 4 થી 5 ભજીયા નીકળી જાય. જો મેથીના ભજીયા સરસ નીકળી ગયા છે. તમને સરસ અડધી અઘોર બતાવી દઈએ મિત્રો. આજે ચકલાસીની અંદર આવી ગયા છે આપણે. સરસ તમને અડધી અઘોર જે મેથીના ભજીયાની અંદર કઢી અને સેવ નાખીને આપવામાં આવે છે અને સાથે ચટણી અહીંયા મેં આવીને પહેલાં ટેસ્ટ કરી ગયા છે. સરસ તમને બતાવી દઈએ. ચાલો, આ જે નોર્મલ ભજીયા આવે છે એ રીતના જ ભજીયા છે મિત્રો. જે મેથીના ભજીયા આવે છે એ રીતના જ છે. અડધી અઘોરમાં એ જ ભજીયા વપરાય છે, પણ એની અંદર ગેમ ચેન્જર છે ને એ કઢી છે મિત્રો, અને સેવ એ નાખીને સરસ તમને અડધી અઘોર આજે બતાવી દેવાની છે. ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. જુઓ, વાહ ભાઈ વાહ. અડધી અઘોરના જે ફેમસ ભજીયા, વાહ. પાર્સલ થાય છે મને લાગે. બરોબર, હા, પાર્સલ થાય છે. જોવા મિત્રો સરસ અડધી અઘોર. આ કેટલાનું પાર્સલ છે? 50. વાહ ભાઈ વાહ. જો મિત્રો ક્વોન્ટિટી જોયો તમે, 50 રૂપિયાનું પાર્સલ તમને મળી જવાનું સારી રીતે. અને હવે અડધી અઘોરની જે ડીશ તૈયાર થાય છે એ પણ સરસ તમને બતાવી દેજો. 70 ગ્રામ. શું છે એક ડીશનું? 20 રૂપિયામાં 70 ગ્રામ તમને મળી જવાનું છે. ભજીયા અને સેવ સાથે ચટણી, કઢી. વાહ ભાઈ વાહ. ચટણી, વાહ ભાઈ વાહ. શું નામ છે સાહેબ તમારું? કુમારસિંહ. કુમારસિંહ. રાઘુપુરા, ચક્રાસી રાઘુપુરા. શું કહેશો આપણે અહીંની અડધી આ અડધી અડધો પ્રખ્યાત છે ને. શુદ્ધ અને ચોખ્ખાઈ, સારામાં ચોખ્ખાઈ ફરજિયાત છે. ચોખ્ખાઈ અને અડધી અડધો સારામાં સારી અડધી અડધો અમની ચોખ્ખાઈ ફૂલ
કોઈ જાતની મિલાવટ નહીં, કશું નહીં, કશું ચટણી બટણી કશું નહીં. બરાબર? જય મહારાજ. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મનીષભાઈ, શું કહેશો અહીંની અડધી અગોર વિશે અને ટેસ્ટનું ને એ બધી થોડી વાત? બહુ સારો છે. અમે બાજુના ગામમાંથી આવ્યા છીએ, સામરકામાંથી, અને દર સન્ડે દર રવિવારે આવે છે. ટેસ્ટ સારી છે, ચોખાઈ પણ સારી છે, ગામ પણ સારું છે, અને અહીંની પ્રખ્યાત છે અડધી. અને આમાં જે મેઇન જે ગેમ ચેન્જર છે એ કઢી અહીંની, હા, એની ખાસ વાત કરો અમારા બધા વ્યુઅર મિત્રો જોડે. કઢીની ખાસિયત બધી જગ્યાએ તો મતલબ બધી જગ્યાએ મળે છે, પણ અહીંનું કંઈક ટેસ્ટ અલગ જ છે, બરોબર. બધા કરતાં અલગ જ છે. અને પેલી જે જોડે લસણની ચટણી પણ બધા જો લોકો લેતા હોય એ છે. પણ લોકો લેતા હોય છે. હા, બહુ ગમે છે બધાને, બરોબર. સારું લાગે છે એનાથી ટેસ્ટ. જય મહારાજ. જય મહારાજ. સરસ, અમારા ફૂડી મિત્ર અહીંયા આગળ મળી ગયા છે. આપણે એમની જોડે પણ એમના અહીંયા આગળ રિવ્યૂ લઈશું અડધી અગોર માટે. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? રાજા. રાજાભાઈ, શું કહેશો અહીંની અડધી અગોર વિશે? એની થોડી વાત કરતો. નાનપણથી અહીંયા જ મોટો થયો છું. ચકલાસી ગામ જ છે મારું. અચ્છા, પહેલેથી ફેવરેટ છે, પણ ઓલસ અહીંયા જ ખાવાઈએ છે. બરોબર. અત્યારે બરોડા ચૂક્યા તો પણ ખાવા નાસ્તો કરવા માટે અહીંયા અહીંયા જ આવવાનું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ચટણી એમની જે છે જો મિત્રો, પહેલા તો તમને આ અડધી અગોર બતાવી દઈએ, જે ભજીયા અને એની જોડે કઢી અને સેવ, અને ખાસ એમની અહીંયા આગળ ચટણી પણ બહુ ફેમસ છે. જો આ ચટણી, તડકાવાળી ચટણી, આ જે વઘાર કરેલી છે, હા, લસણની એની ચટણી ભજીયા મને લાગે હે ને? લસણની ચટણી. ઓકે. અને રાજાભાઈ, શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? ખાસ તમે આવજો ચકલાસી, હમ અહીંયા આગળ હમ. બજારમાં છે, બહુ મસ્ત છે. જય મહારાજ. અડધી અગોર માટેની આ જે કઢી છે, સ્પેશિયલ ચટણી કઢી, એ સરસ અહીં ચાલુ જ હોય છે. અને વર્ષો જૂની, 80 વર્ષ જૂની દુકાન છે આ. ત્યાં આગળ જ બધું આ કામકાજ ચાલે છે અહીંયા આગળ અડધી અગોરનું. વાહ ભાઈ વાહ. ફરી મિત્રો જો અહીંયા આગળ કઢી રેડવામાં આવે છે અંદર અડધી અગોરમાં. ગરમ કઢી રેડવાની અડધી અગોરમાં. અડધી અગોર સરસ તમને લઈને આવી ગયા છે ચકલાસીની અંદર. જોઈ લો, પવાલી ખાલી જ થઈ જાય. જોવા, વાહ ભાઈ. ભજીયા, એની અંદર કઢી અને સેવ. અને જો બધા મિત્રો આ નાસ્તો કરવા માટે સરસ જગ્યાનું બહુ અહીંયા આગળ એવું હોય છે, ચાલુ જ હોય છે ગ્રાહકી મિત્રો. અને તમને ભાવ પણ સરસ બતાવી દઈએ. જો, અંબિકા રેસ્ટોરન્ટ ચકલાસી. આટલી અડધી અગોર 20 રૂપિયાથી શરૂ થઈ જાય છે. જલેબી ને ચવાણું બધું આગળ મળી જવાનું. સેવ ગાંઠિયા, અંબિકા રેસ્ટોરન્ટ. અને સવારે 9 થી 1નો ટાઈમ છે. જો મિત્રો, કઢી ચટણી બધું સરસ મળી જવાનું છે.